નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે રજૂ કરીશું ટોપ ન્યૂઝ પર। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે, પરંતુ અકસ્માતે મોતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના દાતરડી ગામે અજાણ્યા વાહનની ઠોકરે 1 વર્ષના સિંહ બાળનું મોત થયું। ઘટના બાદ વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું અને મૃત સિંહ બાળને પીએમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો। વન વિભાગે 4 ટીમો બનાવીને હાઈવેના સીસીટીવી કેમેરા તપાસ્યા। તપાસમાં બ્લેક કલરની સ્વિફ્ટ કાર અને રાજસ્થાનના રહેવાસી કાર ચાલક ઇન્દ્રસિંહ ચંદ્રસિંહ રાવત સામે પુરાવા પડ્યા છે। વન વિભાગે કાર કબજે લઈને કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ કામે જે તહોમતદાર છે કે જે વાહન હંકારનાર છે એ ઇન્દરસિંહ ચતરસિંહ રાવત કે જેઓ મિયા રાજસમંદ જિલ્લા રાજસ્થાનના રહેવાસી છે, તેમની પૂછપરછ માટે BNSS 35(3) નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે તથા વાહનની કાયદેસરની અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીને અત્યારે નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે અને તેઓ તપાસના કામે પૂરતો સહયોગ આપી રહ્યા છે। વાહનની અત્યારે અટક કરવામાં આવી છે।